વેલકમ બેક. વારંવાર નોટિસ પાઠવ્યા બાદ પણ જામનગરમાં રેલવે વિભાગ દ્વારા વેરો ભરપાઈ કરવામાં નથી આવતો. પરિણામે મહાનગરપાલિકા દ્વારા 8 મિલકતોમાં ગીરો હકની નોંધ દાખલ કરાવી દેવામાં આવી છે. મનપા દ્વારા રેલ વિભાગની નોટિસ આપીને જણાવવામાં આવ્યું હતું, છતાં પણ વેરો ભરવામાં નથી આવ્યો, જેથી 10 મિલકતોનો સાંકેતિક કબજો લઈ લીધો છે. કોર્પોરેશન દ્વારા અગાઉ નોટિસ અને 2 ઓફિસ સીલિંગ કર્યા બાદ પણ રેલવે દ્વારા વેરો ભરપાઈ ન કરતા કોર્પોરેશને સિટી સર્વે કચેરીમાં અરજી કરીને જામનગર તથા હાપાના રેલવે સ્ટેશન સહિતની 10 મિલકતો ઉપર ગીરો હક દાખલ કરવાની કાર્યવાહી કરી છે. બેડેશ્વરમાં ઓપન પ્લોટ રૂપિયા 2.64 કરોડ, ગાંધીનગર રેલવે સ્ટેશન રૂપિયા 4.38 કરોડ, એરફોર્સ રોડ ઉપર પણ 9 પ્લોટના રૂપિયા 14.95 કરોડ, એરફોર્સ રોડ પરના 3 પ્લોટ રૂપિયા 2.84 કરોડ, ઇજનેર બંગલો પીએન માર્ગ રૂપિયા 45.51 લાખ, આ સિવાય ઇજનેર ઓફિસ બિંવાસ 1.16 કરોડ અને આ સિવાય અનેક વેરા રેલવે તંત્રએ ભરવાના બાકી છે. રેલવે વિભાગ છે કે જેઓ દ્વારા સર્વિસ ચાર્જની રકમ ખાસા લાંબા સમયથી મહાનગરપાલિકામાં ભરપાઈ કરેલ નથી. આ ગત એપ્રિલની અંદર મહાનગરપાલિકા દ્વારા રેલવેની એક મિલકત છે એ સીલ કરવામાં આવેલી હતી અને સીલ થતાં જ તેઓના કુલ બાકી રકમ 40 કરોડ પૈકી 5 કરોડ રૂપિયાનું પાર્ટ પેમેન્ટ જે તે સમયે કરેલું અને 30/6 સુધીની અંદર બાકીની રકમ ભરપાઈ કરવા લેખિતમાં બાંહેધરી આપવામાં આવેલ.